નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આજે બપોરના સમયે રાજકોટમાં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। જ્યારે ફેક્ટરીમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરવા હોવાનું જાણવા મળ્યું છે। ભીષણ આગના પગલે ફેક્ટરીમાં કામ કરતા કામદારોના નાસભાગ મચી ગઈ હતી, જ્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ઘટનાના પગલે 10 થી 15 ફાયર ફાઇટર્સ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। जी हाँ मित्रों, फायरना जवाने कह્યું કે અત્યારે 10 થી 15 ફાયર ફાઇટર ઘટના સ્થળે છે। આગ બહુ વિકરાળ છે અને આગ લાગી ત્યારે જાણવા નહોતું। અત્યારે હાલ આગ બેકાબુ છે, અંદર કોઈ વ્યક્તિ ફસાયેલું નથી। રાજકોટ, જામનગર, ગોંડલ, વેરાવળની ફાયરની ગાડીઓ બોલાવાઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ સમગ્ર ઘટનાના અંગે અન્ય એક સ્થાનિકે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આગ લાગવાની ઘટના બપોરે 2 વાગે આસપાસ બની હતી। અમે તરત જ ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો, તે ફોન કાપી નાખતા હતા અને અમે 101 નંબર પર ફોન કર્યો હતો, ત્યાંથી એવો જવાબ મળ્યો હતો કે ફાયર ફાઇટર નીકળ્યા છે। રાજકોટમાં 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે। ઘટનાના 2 કલાક બાદ રાજકોટમાંથી માત્ર 15 કિલોમીટર દૂર આવી સ્થિતિ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।